મહત્વપૂર્ણ મુદ્દા પર ગુજરાતમાં ચોમાસું 2 દિવસ સાર્વત્રિક જામ્યું છે, ત્યારબાદ છૂટો છવાયો પરંતુ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને સૌરાષ્ટ્રમાં તો મહેર છે જ, પરંતુ ઉત્તર ગુજરાતમાં વરસાદ બાદ કેર જેવી સ્થિતિ બની છે। જુઓ હવે જૂનાગઢના દ્રશ્યો। જૂનાગઢ જિલ્લામાં ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદ પડ્યો અને માણાવદરના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। માણાવદરના બાટવા ગામથી વરસાદના ડરામણા દ્રશ્યો સામે આવ્યા છે। બાટવા કાપડ બજારમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। મેઘાની તોફાની બેટિંગના કારણે બજારમાં વરસાદી પાણી ભરાયા હતા। જો કે વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। સિઝનમાં પહેલીવાર છલકાયા ગીર સોમનાથના નદી નાળા અને વોકળાઓ। અત્યંત ભારે વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ છે તો ગ્રામ્ય વિસ્તારના વોકળાઓમાં સિઝનનું પ્રથમ ભારે પૂર આવ્યું છે। અત્યંત ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વધ્યો છે। હવે ઉત્તર ગુજરાતના દ્રશ્યો પર નજર કરીએ। બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વરસાદ ખાબકતા અંબાજી હાઈવે પાણી થયો છે। પોલિટેકનિક રોડ ધનિયાણા 4 રસ્તો જળબંબાકાર થઈ ગયો। હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। વર્ષો જૂની સમસ્યા છતાં સમસ્યાઓનો કોઈ જ ઉકેલ નથી। हाईवे मेन मुख्य हाईवे से तो अवर जवर माटे पब्लिक ने खूब हैरान पड़े। एटलुं बधुं पाणी भराय दर वरसाद में, तो आना माटे सरकार ने कोई जोगवाई करवी पड़े। जिला पंचायत ने के तालुका पंचायत ने जेना अंदर में आवतुं होय एने आ बधुं नाळानुं के कोई पहोंचवेनुं काम करावुं अने पब्लिक ने तकलीफ ना पड़े ए माटेनुं काम करावुं पड़े, कारण के पब्लिक हैरान थाय छे। बहु मेन हाईवे से तो अवर जवरनुं ट्राफिक बहु रहे छे। હું અહીંયા સવારે 9 થી 12 છોકરા લેવા અને મેકવા જાઉં છું। રાતે અચાનક વરસાદ પડવાથી અહીંયા પાણી ભરાઈ ગયું છે। હવે મારે આવા જવામાં હાલાકી થશે અને તેથી કોઈ નગરપાલિકાવાળા કે કોઈ પણ ટીમ સરકારની અહીંયા કામ બામ કરતી નથી। બરાબર ગમે ત્યારે બી નોર્મલ વરસાદ બી પડે છે તો અહીંયા પાણી ભરાઈ જાય છે। અવર જવરમાં બસ છે, ઇકો છે, કોઈ પણ સાધન મોટું મારા બાજુથી પ્રસાર થશે તો છોકરાઓને છાંટા પણ ઉડે છે। બનાસકાંઠામાંથી ચોંકાવનારા દ્રશ્યો પણ સામે આવ્યા છે। જલોત્રા હાઈવે પર વરસાદને કારણે માટીનું ધોવાણ થયું છે અને જુઓ પછી આખરે કેવી સ્થિતિ સર્જાઈ છે। ઓટો કન્સલ્ટ આગળ પડેલા વાહનો માટીમાં દટાઈ ગયા। માટીનું ધોવાણ થતાં 3 જીપ માટીમાં દટાઈ ગઈ હતી। વાહનો માટીમાં દટાતા વાહનોને ઘણું નુકસાન થયું છે। તો આ તરફ સાબરકાંઠામાં પણ રાત દરમિયાન ભારે વરસાદ પડ્યો। ખેડબ્રહ્મામાં રાત્રિ દરમિયાન 4 ઇંચ વરસાદ થયો। વાસણા, શ્યામનગર, ગાડુ સહિતના પંથકમાં વરસાદ થયો હતો। ધોધમાર વરસાદ થતાં નવી મૈત્રાલથી મૈત્રાલ કંપા વચ્ચેના ગરનાળાની પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ ગઈ તો ખેડબ્રહ્માના સિંગલ કંપા પાસે વરસાદને લઈને ચેકડેમ ભરાયો। સાબરકાંઠાના પાડોશી અરવલ્લી જિલ્લામાં પણ મેઘમહેર થઈ। અરવલ્લીની વાત્રક નદીમાં નવા નીરની આવક થઈ છે। મેઘરાજાની વાત્રક નદી 2 કાંઠે વહેતી થઈ છે અને ઉપરવાસના એમાં ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ વધ્યો છે। નદીની આસપાસના બોર કૂવામાં જળસ્તરમાં વધારો થયો છે, જેના કારણે ખેડૂતોને ખેતી માટે સિંચાઈમાં ફાયદો થશે।